નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે કે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાન તમારી જે પ્રથમ એકમ કસોટી જે લેવામાં આવનાર છે જુલાઈ માસની અંદર, એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને સામાજિક વિજ્ઞાનનું અહીંયા આપવામાં આવ્યું છે। તમને 1 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને તારીખ છે 23/7/2022 અને કુલ 25 માર્કનું આ પેપર સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપર જે સોલ્યુશન જે મૂકવામાં આવ્યું છે એકદમ વિશ્વસનીય છે અને સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે। અહીંયા તમને એક પ્રશ્ન બેંક આપવામાં આવી છે। આ પ્રશ્ન બેંકમાંથી તમારા પેપરો છે એ તમારી સ્કૂલમાંથી કાઢવામાં આવશે અથવા તો એ જે કાઢેલા હશે તો એમાંથી પ્રશ્નપત્રોનું એ સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવ્યું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી દરેક પ્રશ્નને સારી રીતે વિગતવાર રીતે જોવે અને પાઠ્યપુસ્તકમાંથી જ આ દરેક પ્રશ્નોના જવાબ લેવામાં આવ્યા છે। તો ચલો આપણે વધારે વાત ન કરીએ, આપણે આગળ ચાલીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી ચેનલમાં હાલ જોડાયેલા હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી। તમને અહીંયા જે પ્રશ્ન આપવામાં આવ્યો છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તમારે કોઈ પણ 5 લખવાના છે। અહીંયાથી 17 જેટલા અલગ અલગ MCQ આપવામાં આવે છે, તમારે 17માંથી કોઈ પણ 5 લખવાના રહેશે। કદાચ તમારી સ્કૂલમાં આ 5 આપ્યા હોય, 7 આપ્યા હોય, એવી રીતે અલગ અલગ આપી શકે છે। પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ કયો હતો? તો એ છે ઓપ્શન બી, વેપાર કરી તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો। આપણને બધાને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઇંગ્લેન્ડમાંથી આપણે ભારત દેશની અંદર વ્યાપાર કરવા માટે આવી અને છેલ્લે સુધી એમને વ્યાપાર કર્યો અને ત્યાર પછી આપણે ભારત દેશની અંદર એમને સત્તા પણ સ્થાપી હતી। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। ફોર્ટ વિલિયમ કોલેજ એ પછી ડોટ ડોટ કરીને અહીંયા મૂકી દીધું છે, તો શું એનો જવાબ આવશે? બ્રિટિશ સંધિ અધિકારીઓ માટેની તાલીમ સંસ્થા હતી જે ફોર્ટ વિલિયમ, જેને આપણે કોલકાતાની અંદર આ જે ફોર્ટ વિલિયમ કોલેજ આવી છે એની વાત કરવામાં આવી છે। ત્યાર પછી જોઈએ તો અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતું હતું? જો એને આપણે ફેક્ટરી કહીએ છીએ, ફેક્ટરી સિવાય અથવા તો એને આપણે બીજું કહીએ તો એને આપણે કોઠી પણ કહીએ છીએ। ચલો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ ચોથો પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? અહીંયા આપણે પ્રશ્ન થશે કે તો પ્લાસીનું યુદ્ધ પણ થયું અને બક્સરનું યુદ્ધ પણ થયું, પરંતુ જો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે કે કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ, તો આપણે એનો જવાબ આવશે પ્લાસીનું યુદ્ધ, જે 1757ની અંદર થયું। આ યુદ્ધ વિશે આપણે લખવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ ચતુર્થ મૈસૂર વિગ્રહના પરિણામે પછી ડોટ ડોટ, મતલબ એનો મતલબ શું થશે? તો અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યું। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ આગળ। ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાને આગમનની સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો સૌથી પહેલાં કઈ પ્રજા આવી? પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો। ત્યાર પછી આપણે ડચ આવ્યા, અંગ્રેજો આવ્યા અને ફ્રેન્ચો આવ્યા। અંગ્રેજો જે છે એ ડચ પહેલાં આવેલી પ્રજા છે, એટલે આને આપણે ખાસ યાદ રાખીશું। ભારતમાં સૌથી જો પ્રથમ આવનાર પ્રજા હોય તો પોર્ટુગીઝો છે અને ભારતમાં સૌથી છેલ્લે જનાર પ્રજા પણ કઈ છે? પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો છે, તો આપણે આને યાદ રાખીશું। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ। કોન્સ્ટેન્ટિનોપલ, જેને આપણે ઇસ્તંબુલ પણ કહીએ છીએ, તો કયા 2 દેશો વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક હતું? તો ભારત અને યુરોપ। ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોઈએ। યુરોપિયન પ્રજાને ભારતની કઈ ચીજ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી? તો એ છે મરી મસાલાની। ત્યાર પછી જોઈએ યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? તો એ છે મરી મસાલા। ત્યાર પછી છે 10મો પ્રશ્ન, યુરોપિયન પ્રજાએ ભારત આવવા બીજો કયો નવીન માર્ગ શોધ્યો હતો? તો એ છે જળમાર્ગ છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ 11મો પ્રશ્ન, ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજાના સંસ્થાનોને અરબ સાગરથી બંગાળની ખાડી તરફ ગોઠવતા કયો ક્રમ સાચો પડે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ ના કરતા। જો અરબ સાગરની વાત કરીશું, અરબ સાગરથી લઈને બંગાળની ખાડી તરફ, અરબ સાગર એટલે જે આપણે ગુજરાતથી નીચેનો જે ભાગ દક્ષિણમાં જે આવે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે। તો સૌથી પહેલાં આવશે સુરત। આપણને ખબર છે કે અંગ્રેજોએ સૌથી પહેલાં સુરતમાં એમણે કોઠી સ્થાપી, ત્યાર પછી કોચીન છે, કાલિકટ છે, મછલીપટ્ટમ એટલે જે આંધ્રપ્રદેશ અત્યારે વર્તમાનનું છે એ છે બંગાળની ખાડી તરફ, તો એ તરફ તમારે એમાં ગોઠવતું રહેવાનું છે। ત્યાર પછી આપણે આગળ ચાલીએ। 12મો પ્રશ્ન, યુરોપિયન પ્રજા અને તેના ગવર્નર સંબંધી કઈ જોડ ખોટી છે? જો અહીંયા ખાસ ધ્યાન આપજો, સાચી જોડની વાત નથી કરી પણ કઈ જોડ ખોટી છે? તો એમાંથી આવશે ડી, ડચ, ડુપ્લે આવશે। ત્યાર પછી આપણે જોઈએ 13મો પ્રશ્ન, નીચેનામાંથી કોના સમાવેશ, મતલબ કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારીઓમાં થતો નથી? તો એ આવશે રોબર્ટ ક્લાઇવનો, કેમ કે પોર્ટુગીઝ નથી,
એ અંગ્રેજ હતો એટલા માટે. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ. અંગ્રેજોએ ઊભી કરેલ ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો એ છે કોલકાતા. ફોર્ટ વિલિયમનું નામ આપેલું હોય તો તમારે કોલકાતા લખવાનું, અને સેન્ટ જ્યોર્જ આપ્યું હોય તો તમે શું લખશો? મદ્રાસ. મદ્રાસ મતલબ ચેન્નઈ. તો તમારે 14માની અંદર અત્યારે આમાં લખવાનું છે બી ઓપ્શન. ત્યાર પછી આપણે જોઈએ 15મો પ્રશ્ન. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય છે? તો એ રહેશે મરાઠા વિગ્રહ. ત્યાર પછી આપણે 16મો પ્રશ્ન જોઈએ. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વ્યાપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. જો આ ખાસ યાદ રાખજો, માત્ર ને માત્ર પોર્ટુગલના પોર્ટુગીઝોની વાત કરી છે. તો સૌથી પહેલાં ગોવા, વસઈ, દીવ અને દમણ. પછી એમની જે રાજધાની ગોવા રહી હતી એ પણ આપણને ખ્યાલ છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 17 જોઈએ. ડચ લોકોએ ભારતમાં સ્થાપેલા વ્યાપારી સંસ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? તો એમને બંગાળ, મલબાર અને મછલીપટ્ટમ જેવા વિસ્તારમાં એમને સંસ્થાનો સ્થાપ્યા છે, પણ જે કલકત્તા જે છે, કલકત્તા જેને આપણે કોલકાતા કહીએ છીએ, એ વિસ્તારમાં એમનો સમાવેશ થતો નથી. તો આ રીતે પ્રશ્ન નંબર જે 1 હતો એ આપણને જોવા મળશે. બીજા પણ પ્રશ્નો આપણે એના જોઈએ છીએ. તમારે ખાલી માત્ર 5 જ લખવાના છે. તમારે આ જે 20 પ્રશ્નો તમને જે અહીંયા આપેલા છે, તો 20 પ્રશ્નોમાંથી તમારે 5 જ પ્રશ્નો અથવા તો 107 પ્રશ્નો તમારા પેપરમાં આવેલા છે. ચલો, ત્યાર પછી આપણે 18મો પ્રશ્ન જોઈએ. પ્લાસીના યુદ્ધ પછી આવેલા પરિણામમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી? તો મીર જાફરને દિલ્હીનો નવાબ બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલ્હીનો નહીં આવે, અહીંયા શું આવશે? બંગાળનો નવાબ આવશે. એટલે અહીંયા આ વિધાન ખોટું છે, એટલે અહીંયા સમાવેશ થતો નથી. આ ખાસ ડી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે 19 જોઈએ. અંગ્રેજોની સામે વીરતાથી લડીને વીરગતિ પામનાર શાસક કોણ હતો? તો એ ટીપુ સુલતાન છે. આપણને ખબર છે 4 મૈસૂર જે વિગ્રહ થયા, એમાંના જે 2 મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલી સાથે થયા, અને ત્યાર પછીના જે 2 બીજા મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન સાથે થયા. એટલે ટીપુ સુલતાન છે એ પછી મૃત્યુ પામે છે. ત્યાર પછી આપણે 20મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? તો એ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. એ પોર્ટુગીઝ ગવર્નર હતો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ. અહીંયા તમારે કોઈ પણ એક જ લખવાનું છે. તમને અહીંયા 4 થી 5 થી વધારે પણ જોડકાઓ આપેલા છે, પરંતુ અહીંયા તમારે શું કરવાનું છે? કોઈ પણ એક લખવાનું છે. તો જોઈએ છે આપણે જોડકું. પહેલું જોડકું છે ડેનમાર્ક છે, પોર્ટુગલ છે, હોલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે. તો એની સામે શું આવશે જોઈએ આપણે. ડેનમાર્કની સામે આવશે ડેનિશ પ્રજા, ડેનમાર્કના ડેનિશ પ્રજા. પોર્ટુગલ છે, જેને આપણે ફિરંગી પણ કહીએ છીએ. જો પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો છે, પણ પોર્ટુગલ છે એ ફિરંગી અહીંયા આપેલું છે, એટલે પોર્ટુગલને આપણે ફિરંગી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો હોલેન્ડ, હોલેન્ડના ડચ લોકો છે. હોલેન્ડ જેને આપણે નેધરલેન્ડ પણ કહીએ છીએ, એટલે એના ડચ લોકો છે. ત્યાર પછી ઇંગ્લેન્ડ, જે અંગ્રેજો છે, ઇંગ્લેન્ડ, બ્રિટન જેને આપણે કહીએ, ત્યાંના અંગ્રેજો આપણે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોવા જઈએ મૈસૂર પ્રથમ વિગ્રહ. મૈસૂરનો જે પ્રથમ વિગ્રહ હતો એ હૈદર અલી સાથે થયો. મેં તમને હમણાં જ વાત કરી કે જે પ્રથમ 2 મૈસૂર જે વિગ્રહ હતા એ હૈદર અલી સાથે થયા. ત્યાર પછી આપણે જે મૈસૂર ત્રીજો વિગ્રહ છે એમાં આવશે ટીપુ સુલતાન. ત્યાર પછી ત્રીજો મરાઠા વિગ્રહ છે એમાં પેશવા આવશે, અને બીજો મરાઠા વિગ્રહ છે એ વેલેસ્લી આવશે. ત્યાર પછી આપણે ત્રીજું જોડકું જોઈએ તો દક્ષિણ ભારતનું શક્તિશાળી રાજા. તો જુઓ કે દક્ષિણ ભારતની અંદર રાજાની વાત કરી છે. હવે તમે પાઠ્યપુસ્તકમાં આમ જોવા જઈશો તો તમને નહીં મળે, પરંતુ જો તમે 7મા ધોરણમાં જો સારી રીતે તમે અભ્યાસ કર્યો હશે તો તમને ખબર હશે કે દક્ષિણ ભારતનું જે શક્તિશાળી જે સામ્રાજ્ય હતું એ વિજયનગર સામ્રાજ્ય હતું. તો અહીંયા તમારે આનો જવાબ આ રીતે લખવાનો છે. ત્યાર પછી જોઈએ તો વાસ્કો દ ગામા, જે સૌથી પહેલાં જે કોઈ બંદરે આવ્યો હતો એ કાલિકટ બંદર હતું 1498ની અંદર. ત્યાર પછી આપણે વલંદા જોઈએ તો વલંદા છે એમાં ચેન્નઈ આવશે, અને ડેનિશ જે પ્રજા છે એ શ્રીરામપુરની અંદર સૌથી પહેલાં એમને કોઠી સ્થાપી હતી, એટલે આપણે ડેનિશ પ્રજા એની સામે આવશે શ્રીરામપુર. ત્યાર પછી આપણે આગળ ચાલીએ. જોડકું જે ચોથું છે એને આપણે જોઈએ તો કોર્નવોલિસ. તો કોર્નવોલિસે પોલીસ તંત્રની શરૂઆત કરી હતી. ત્યાર પછી વોરન હેસ્ટિંગ જે ન્યાયતંત્રની શરૂઆત કરી. ત્યાર પછી જે વેલેસ્લી છે એને સંધિ તાલીમ સંસ્થાની સ્થાપના પણ કરી હતી કોલકાતાની અંદર, આપણને યાદ છે. ત્યાર પછી લોર્ડ ક્લાઇવ જે છે એને પ્લાસીનું યુદ્ધ જે છે એ કર્યું હતું સિરાજુદ્દૌલા સામે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ છીએ. મને ઓળખી પૂરું નામ લખો. કોઈ પણ તમારે 4 લખવાના છે. તમારી પરીક્ષાની અંદર કદાચ 5, 6, 7 એવી રીતે પૂછે અને એમાંથી તમને કોઈ 4 લખવાના આવે તો તમારે આ વસ્તુ યાદ રાખવાની રહેશે. અમે લખ્યું છે કે પહેલું આપણે જોઈએ, મેં ભારત આવવાનો નવો જલમાર્ગ શોધ્યો. વાસ્કો દ ગામા છે જે પોર્ટુગલનો જે વતની હતો એને 1498ની અંદર
ભારત આવવાનો નવો જલમાર્ગ એને શોધ્યો હતો. એટલે તમારે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી જોઈએ નિયામક ધારા અન્વયે મારી સ્થાપના કરવામાં આવી તો સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, કલકત્તાની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ મારા વિશ્વાસઘાતને કારણે નવાબની સેના અંગ્રેજો સામે હારી ગઈ તો એ છે મીર જાફરના કારણે છે એ નવાબની સેના પછી હારી જાય છે. ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન, મેં ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી તો એ છે વોરન હેસ્ટિંગ, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એ છે વોરન હેસ્ટિંગ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, હું ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1453ની અંદર તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એટલે આ વ્યાપારનું મુખ્ય આપણે કેન્દ્ર આપણે એને ગણી શકશું. ત્યાર પછી જોઈએ અમે બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી તો ડેનિશ પ્રજા જે આવી એને શ્રીરામપુરની અંદર એની સ્થાપના પણ કરી. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ ત્યાંથી થઈ હતી. ત્યાર પછી જોઈએ સાતમો પ્રશ્ન, મારી પાસેથી અંગ્રેજોએ વ્યાપારની પરવાનગી લીધી તો જહાંગીર. જો અંગ્રેજોની વાત છે, અંગ્રેજોની વાત હોય તો અહીંયા જહાંગીર આવશે. પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો હોય તો એ જામોરીન રાજા આવશે, સામુદ્રિક જેને આપણે કહીએ, તો આ ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આઠમો પ્રશ્ન આપણે જોવા જઈએ તો ફ્રેન્ચોને મારા ત્યાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરી હતી તો એમાં જવાબ આવશે પોંડિચેરી. ત્યાર પછી જોઈએ નવમો પ્રશ્ન, મારા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા તો એ છે બક્સરના યુદ્ધ પછી. ત્યાર પછી આપણે જોઈએ દસમો પ્રશ્ન, મારા દ્વારા ભારતમાં સંધિ સેવાઓ શરૂ થઈ તો એ છે કોર્નવોલિસ. ત્યાર પછી 11મો પ્રશ્ન, ભારતમાં મારી નિમણૂક નિયામક ધારા દ્વારા કરવામાં આવી હતી તો એનો જવાબ છે વોરન હેસ્ટિંગ. 12મો પ્રશ્ન એ છે હું ભારતમાં વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે જવાબ તમારે તે જાતે મેળવવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મારા નેતૃત્વ નીચે મરાઠાઓની હાર થઈ તો એમાં અહેમદ શાહ અબ્દાલી આવશે. જો પાણીપતનું ત્રીજા યુદ્ધની વાત કરી છે, 1761ની અંદર જે મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે જે યુદ્ધ થયું એની વિશે વાત કરવામાં આવી છે અહીંયા. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ, હું પેશવાનું મુખ્ય મથક હતું તો એ છે પુણે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ત્રીજા મૈસૂર વિગ્રહમાં મારી હાર થઈ તો એમાં આવશે ટીપુ સુલતાન. ત્યાર પછી 16મો પ્રશ્ન, મારા પર સહાયકારી સંધિ લાદવામાં આવી તો એ છે વાડિયારના રાજવંશ. જો સહાયકારી સંધિ આપણને ખબર છે કે વેલેસ્લીએ શરૂ કરી હતી, પણ કોના ઉપર લાદવામાં આવી હતી તો એ તમારી જે પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં આપણે જોવા જઈએ તો એમાં આવશે વાડિયારના રાજવંશ. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ, બક્સરના યુદ્ધમાં બંગાળના નવાબ તરીકે અંગ્રેજો સામે મારી હાર થઈ તો એ છે મીર કાસિમ. જો અહીંયા ભૂલ ના કરતા, સિરાજુદ્દૌલા અહીંયાને જવાબ નહીં આવે, અહીંયા બક્સરના યુદ્ધની વાત કરી છે તો બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ હતો. ત્યાર પછી આપણે જોઈએ મારા નેતૃત્વ હેઠળ નવાબ સામે પ્લાસીનું યુદ્ધ થયું તો એ છે રોબર્ટ ક્લાઇવ. ત્યાર પછી 19મો પ્રશ્ન, મેં પોર્ટુગીઝોને કાલિકટમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી તો એ છે સામુદ્રિક, જેને આપણે જામોરીન રાજા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ 20મો પ્રશ્ન, અમે મછલીપટ્ટમમાં વ્યાપાર માટે પોતાનું સ્થાન જમાવ્યું તો મછલીપટ્ટમ જે છે જેને આપણે આંધ્રપ્રદેશ કહીએ છીએ તો એમાં ડચ, જેને આપણે વલંદાઓ કહીએ છીએ, તો એ ડચ લોકોએ મછલીપટ્ટમની અંદર પોતાનું સ્થાન જમાવ્યું હતું. આવી રીતે આપણે દરેક પ્રશ્નનો જવાબ છે એ વિગતવાર રીતે આપણે યાદ રાખીશું, જેથી કરીને આપણને ભવિષ્યની અંદર પણ પરીક્ષાઓની અંદર કોઈ તકલીફ નહીં પડે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 3 તમારે આપવાના છે. અહીંયા અમે મોટાભાગના પ્રશ્નોના જવાબ તમને આપેલા છે. દરેકનો જે 2 માર્ક રહેશે, એક પ્રશ્નના 2 માર્ક રહેશે, એટલે આ ખાસ આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 1 જોઈએ, યુરોપિયન પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી કારણ કે યુરોપિયન પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી, એટલા માટે એમને મરી મસાલાની ખૂબ જરૂરિયાત હતી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જલમાર્ગ શોધવાની જરૂર પડી કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જેને આપણે ઇસ્તાંબુલ પણ કહીએ છીએ, એ એમને જીતી લીધું. તો ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. તો યુરોપવાસીઓએ ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત હતી. તાતી જરૂરિયાત એટલે શું? તાત્કાલિક જરૂરિયાત જેને આપણે કહી શકાય, એના વગર ચાલી ન શકે. તો આથી યુરોપિયન પ્રજાએ ભારત તરફનો જળમાર્ગ શોધવાની જરૂર પડે છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? દ્વિમુખી એટલે 2 પ્રકારનું શાસન, અંગ્રેજો દ્વારા અને ત્યાંના જે નવાબ છે તેના દ્વારા જે શાસન ચાલતું હોય તો એને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય. આપણે જોવા જઈએ એનો જવાબ તો બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ,
બિહાર અને ઓરિસ્સાની, જેને આપણે ઓડિશા પણ કહીએ છીએ, તો એની દીવાની અધિકારો પ્રાપ્ત થયા. એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે આવી, આવા બંને પ્રકારના શાસનને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખી શકશું. ત્યાર પછી આપણે જોઈએ નવજાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, નવજાગૃતિને આપણે રેનેસા તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે પુનઃજાગૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ એટલે શું એને આપણે જોઈએ તો ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. જે ફેરફારો થયા, જે બદલાવ આવ્યો, એને આપણે નવજાગૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનના 2 કારણો આપો. હવે તમારી રીતે આ લખવાના રહેશે. આમાં ઘણા બધા કારણો છે, પણ એમાંથી 2 કારણો તમારે દર્શાવવાના છે. અહીંયા તમને મેં 2 કારણો આપેલા છે, એને આપણે જોવા જઈએ તો યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત હતી, આ પહેલું કારણ છે. બીજું કારણ આપણે જોવા જઈએ તો યુરોપમાં થયેલી નવજાગૃતિ, આ 2 કારણો લીધે યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 6 તરફ. પોર્ટુગીઝોને સાગરના સ્વામી શા માટે કહેવામાં આવે છે? આપણને એ યાદ છે કે ભારતની અંદર સૌથી પ્રથમ પ્રજા કોણ આવી? પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો. અને સૌથી છેલ્લે જનાર પ્રજા કઈ છે? પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો. ભારત દેશની અંદર જ્યારે વાસ્કો દ ગામા આવ્યો ત્યારથી ભારતમાં એક પોર્ટુગીઝોની એક શાસનની શરૂઆત થાય છે. તો આપણે એના જવાબ વિશે જોઈએ તો ભારતમાં પ્રથમ આવનાર પ્રજા તરીકે જોઈએ તો પોર્ટુગીઝ લોકો હતા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા હતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત લાવતા હતા અને તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગ વ્યાપાર કરવાનો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. આ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોવા જઈએ પ્રશ્ન નંબર 7. ડચ લોકોએ ભારતમાં કરેલ વ્યાપાર વિશે ટૂંકમાં જણાવો. તો જે ડચ લોકો, જેને આપણે વલંદાઓ પણ કહીએ છીએ, એમના વિશે તમારે લખવાનું છે. તો અહીંયા એની માહિતી તમને આપવામાં આવી છે કે પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વ્યાપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવા આકર્ષિત થયા હતા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. ત્યાંના મરી મસાલાનો વ્યાપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632ની અંદર, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વ્યાપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમ, જેને આપણે આંધ્રપ્રદેશ પણ કહીએ છીએ, તો ત્યાં પોતાનું સ્થાન એમને જમાવ્યું હતું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતર ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા અને તેને પરિણામે ભારતમાં તેમનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ પછી થયો હતો. તો આ રીતે તમે ટૂંકમાં માહિતી લખી શકો છો. એવું નથી કે અહીંયા બધી બતાવી છે એ જ બધી લખી દો, પરંતુ આમાંથી તમે ટૂંકમાં પણ એની માહિતી તમે લખી શકો છો. આ સિવાય પણ બીજા કેટલાક પ્રશ્નો જે છે જે તમારી પૂછાવાના હોય છે. અહીંયા મેં પ્રશ્નો તમને મૂકેલા છે 8થી લઈને 15 સુધી, જે બધા જ પ્રશ્ન બેંકની અંદર તમને મૂકવામાં આવેલા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લીજો, જેથી કરીને તમને ભવિષ્યની અંદર કામ આવી શકે, કે આવા પણ પ્રશ્નો ભવિષ્યની અંદર પૂછાઈ શકે છે. ચલો આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 5. ટૂંકણ લખો કોઈ પણ 2. અહીંયા ઘણા બધા પ્રશ્નો આપ્યા છે, પણ બધા તમારે લખવાની જરૂર નથી. કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના છે. સૌથી પહેલો જે પ્રશ્ન છે એ અંગ્રેજ મરાઠા યુદ્ધ. અંગ્રેજ મરાઠા યુદ્ધ જે થયા એના વિશે તમારે લખવાનું છે. જે પ્રથમ યુદ્ધ છે ઈસવીસન 1775થી 1782માં આ યુદ્ધ થયું. તો એમાં સાલબાઈની સંધિ થઈ અને બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કરવામાં આવ્યું કે ચલો જેના જે ક્ષેત્રો હશે આપણે પરત આપી દઈએ, કોઈના ક્ષેત્રો આપણી પાસે રાખવા નથી. કોઈની હાર કે કોઈની જીત ન થઈ. પરંતુ જ્યારે અંગ્રેજ અને મરાઠા યુદ્ધ થયું ઈસવીસન 1803થી લઈને 1805 વચ્ચે, તો વેલેસ્લીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી. એટલે અહીંયા વેલેસ્લી જે છે એ અંગ્રેજો છે એ વધારે શક્તિશાળી તરીકે પુરવાર થયા એમ આપણે કહી શકીએ. તો આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા, એટલે પોતાના અંકુશ નીચે આવી ગયા. ત્યાર પછી તૃતીય જે અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું ઈસવીસન 1817થી 19 સુધીમાં સમયગાળા દરમિયાન, તો મરાઠાની તાકાત પછી કચડી નાખવામાં આવી. તો અહીંયા પણ ત્રીજા યુદ્ધની અંદર પણ જે મરાઠાઓ છે સૌથી વધારે શક્તિશાળી બનતા આપણને જોવા મળે છે. ત્યાર પછી જોવા જઈએ તો પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધા કે ચલો અમે તમને પેન્શન આપીશું પણ તમે ત્યાં રહો.
ત્યાર પછી જોવા જઈએ તો હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા સ્થપાઈ ગઈ. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. ત્યાર પછી જે આપણે બીજું જોવા જઈએ તો બક્સરનું યુદ્ધ છે. પ્લાસીના યુદ્ધ પછીનું જો કોઈ બીજું યુદ્ધ હોય અને અંગ્રેજોને જો દીવાની સત્તા પ્રાપ્ત થઈ હોય તો આ બક્સરના યુદ્ધ દ્વારા એમને પ્રાપ્ત થઈ હતી. તો આપણે એના વિશે આપણે જોવા જઈએ તો અહીંયા 1764ની અંદર આ બક્સરનું યુદ્ધ થયું હતું. બંગાળના નવાબ મીર કાસિમે, જો અહીંયા યાદ રાખજો, બંગાળનો નવાબ અહીંયા સિરાજુદ્દૌલા નથી, બક્સરના યુદ્ધ સમયે મીર કાસિમ છે. સૌથી પહેલાં જે નવાબ બનાવવામાં આવ્યો હતો એ મીર જાફરને બનાવ્યો હતો, પરંતુ મીર જાફરને ખસેડીને પછી મીર કાસિમને ગાદી પર બેસાડ્યો હતો. તો મીર કાસિમ પછી જાય છે અવધ નવાબ પાસે અને મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની એક યોજના બનાવે છે. અને આ ત્રણેયની જે સેના છે એ 50,000 જેટલી સેના હતી, પરંતુ કંપનીની સેના કેટલી હતી? 7,072 જેટલી. તો વિચાર કરો કે અહીંયા આપણે જોવા જઈએ તો જે મીર કાસિમ છે, મુઘલ સમ્રાટ છે, તો આ બધા મળીને એમની સેના 50,000 જેટલી છે, પરંતુ અંગ્રેજોની સેના કેટલી છે? 7,072 જ છે. તેમ છતાં પણ અંગ્રેજો અહીંયા જીતી જાય છે. તો અહીંયા લખ્યું છે કે મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું 22મી ઓક્ટોબર 1764ના રોજ. અને અંગ્રેજો પછી આ યુદ્ધની અંદર છે એ જીતી જતા હોય છે. અને આ યુદ્ધ જીતવાના કારણથી એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, જેને આપણે ઓડિશા પણ કહીએ છીએ, એમને દીવાની અધિકારો પ્રાપ્ત થયા. તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. તો દ્વિમુખી શાસન પદ્ધતિ કેવી રીતે અમલમાં આવી એ પણ તમને અહીંયા બતાવ્યું છે. તો આ રીતે બક્સરનું યુદ્ધ અહીં તમારે લખવાનું રહેશે. આ ઉપરાંત બીજા પણ કેટલાક મહત્ત્વના પ્રશ્નો તમને અહીંયા પ્રશ્ન બેંકની અંદર મૂકવામાં આવે છે, જેમ કે મૈસૂર વિગ્રહ, પ્લાસીનું યુદ્ધ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું ન્યાયતંત્ર, ભારતમાં ફિરંગીનું આગમન. ફિરંગી એટલે પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો. આ શબ્દ તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે વચ્ચે મૂકવામાં આવ્યો છે, આ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોવા જઈએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતની લશ્કરી સેવાઓ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું પોલીસ તંત્ર. તો આ રીતે તમારે એ બધા પ્રશ્નોનો જવાબ તમારે વિગતવાર રીતે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ જે પેપર છે એનું સોલ્યુશન તમને અહીંયા મૂકવામાં આવ્યું છે. એક પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને મૂકેલું છે. કેટલાક વધારાના પ્રશ્નો પણ જે તમારે પૂછાવા લાયક છે એવા પ્રશ્નો પણ તમને અહીંયા મૂકવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.